પહેલા દાખલાના 10 દાખલાઓ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ હવે. સ્વાધ્યાય કેટલામું? 1.1. સ્વાધ્યાય 1.1. ચાલો પહેલો દાખલો જોઈએ. લાવો તો ત્યાંથી પહેલો દાખલો જોઈએ. નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? ઓકે, અને તમારો જવાબ ચકાસો. તમે જવાબ ચકાસો. તમે જે કહો છો કે આ ગણ દર્શાવે છે તો હું કામ, અને ગણ નથી દર્શાવતો તો હું કામ, બેયના અમને કારણો આપો. તો આપણને ખબર જ છે ગણ કોણ દર્શાવે? ચોક્કસ સમૂહ હોય તો, નિશ્ચિત સમૂહ હોય તો ગણ દર્શાવે, બાકી દર્શાવે નહીં. તો પહેલો દાખલો જોઈએ, એક્ઝામ્પલ નંબર 1. એનો પહેલો ક્વેશ્ચન: જે અક્ષરથી શરૂ થતો અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો અહીંયા તમારે રકમ લખવાની. રકમ હું જવાબ લખું છું, હું રકમ નહીં લખું. તો જે અક્ષરથી શરૂ થતા, તો પહેલું જ આનો જવાબ લખવાનો, આટલો લખવાનો, હા ગણ દર્શાવે છે. કેમ હા લખ્યું ભાઈ? કારણ શું? કારણ લખવાનું. કારણ શું લખવાનું? જે અક્ષરથી શરૂ થતા ચોક્કસ અંગ્રેજી કેલેન્ડરના વર્ષના, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓ શું દર્શાવે છે? ચોક્કસ અથવા તો નિશ્ચિત સમૂહ દર્શાવે છે. એ આપણે સમૂહ લખી નાખીએ તો લખવાનું છગડિયા કૌંસમાં કયા કયા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, બસ પૂરું. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર નથી આવતા. રાઈટ? તો પહેલાં તો આના અંગ્રેજીમાં નામ આવડવા જોઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરીના અંગ્રેજી લેટર્સ તમને લખતા આવડવા જોઈએ. ઘણા હજી લખાવો ને તો 1-2માં ભૂલ આવે. બોલો, આવે ને કે ના? બધા આવડે તમને? બીજાની રકમ લખવાની. રકમમાં શું કીધું છે? ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ગણ દર્શાવે કે નથી દર્શાવતો? ના, ગણ દર્શાવતો નથી. કારણ શું? દરેક વ્યક્તિએ, એનું કારણ લખવાનું, દરેક વ્યક્તિએ શું હે? અતિ પ્રતિભાશાળી વૈજ્ઞાનિક છે ને, ના લેખક છે. અતિ પ્રતિભાશાળી લેખક અલગ અલગ હોઈ શકે, તેથી ચોક્કસ સમૂહ દર્શાવતો નથી. રેડી? ક્લિયર થયું આટલું? લખો. ચાલો 2 લખી નાખો, પછી આપણે ત્રીજા માટે થઈને હું બોલતો જઈશ, તમે લખતા જઈશ. કારણ કે હું વાળશું, મારે લખવાનું નહીં. પહેલાં 2 લખી નાખો. ચાલો પછી રકમ માટે જગ્યા છોડી દેવાની. તમારે રકમ એવું નહીં લખવાનું, કારણ કે ઘણા એમ રકમ લખીને નીચે આવું મેરી જેમ લખી નાખે. તો તમારા બધાને મગજની અંદર આટલું બેહી ગયું. કાલ આપણે ચર્ચા કઈ રીતથી, બરાબર, કે ચોક્કસ સમૂહ હોવો જોઈએ. દરેક વ્યક્તિએ પ્રતિભાશાળી લેખક અલગ અલગ હોય. મારા મતે પ્રતિભાશાળી લેખકમાં મુનશી પ્રેમચંદ હોય, તો તમારા માટે મુનશી સાહેબ હોય. હા, સાચી વાત છે. પહેલા 2 ઉડાડી દો સરખી રીતે, પછી આપણે ત્રીજો દાખલો જોઈએ ફટાફટ. આ લખતા નહીં હો કોઈ. હજી બીજા 7 દાખલા બાકી છે. આ તો હું લખું, તમારે નથી લખવાનું.
ચાલો મિત્રો, લખાઈ ગયો પહેલો બીજો. ચાલો તો ત્રીજો દાખલો. 3 આપો, એની રકમ. પ્રશ્ન એવો છે, દુનિયાના ક્રિકેટ ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. બરાબર, એટલે તમારે નીચે શું લખવાનું? એરો મારીને ના ગણ દર્શાવતું નથી. શું લખશો? ના ગણ દર્શાવતું નથી. થોડીક સ્પીડ રાખજો. પછી કારણ લખો. કારણ એમાં લખો, દરેક વ્યક્તિએ દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન ની ટીમ અલગ અલગ હોઈ શકે. તેથી નીચે લખી નાખો, તેથી ચોક્કસ સમૂહ દર્શાવતું ન હોવાથી ગણ દર્શાવતો નથી. પછી રોમન ડિજિટમાં IV. કોણ? IV. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો એમાં નીચે જવાબ લખો, હા ગણ દર્શાવે છે. આપણે કાઉન્ટિંગ કરીએ કે ને આપણા વર્ગના છોકરાઓને, ભાઈ હું કરું તમે કરો તો તમે ફિક્સ જ અત્યારે બેઠા હોય તમે ફિક્સ જ જવાબ આપો કે ભાઈ આટલા જ છોકરા બેઠા, નહીં તો તમને ગણિત આવડતું નથી, એમાં ગણનો વાંક છે નહીં. બરાબર? તો લખો, હા ગણ દર્શાવે છે. કારણમાં લખો, વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ ચોક્કસ સંખ્યા છે. બસ પૂરું, આટલું જ લખવું, નથી જાજુ લખવું. પછી 5 અડે 5, 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો બધાય ગણવા બેવે તો પ્રાકૃતિક સંખ્યા બધાને હરખી જ આવે. બરાબર? તો લખો, હા ગણ દર્શાવે છે. કારણ લખો, કારણ 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યા નો સમૂહ ચોક્કસ સંખ્યા આપે છે અથવા તો આંકડો આપે છે, જે લખો એ. પછી VI. બરાબર? 6, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાનો સમૂહ. હા કે ના? ઘણા હા પાડે, ઘણા ના પાડે. જો આમાં એમ લખ્યું છે બધી જ, એટલે હા. એમ કીધું હોત ને, લેખક મુનશી પ્રેમચંદે લખેલી અગસ્ત્ય નામની નવલકથા બેસ્ટ છે, તો એ ન, કારણ કે તમારા મતે બેસ્ટ હોત, બીજાના મતે ન હોત. પણ બધી જ નવલકથા આવી ગઈ એટલે લખેલી દુનિયાની બધી જ નવલકથા. બરાબર છે? એટલે આ શું દર્શાવશે? ગણ દર્શાવશે. કન્ફ્યુઝ ન થતા લખો, હા ગણ દર્શાવે છે. કારણમાં લખો, લેખક મુનશી પ્રેમચંદ, લેખક MP મુનશી પ્રેમચંદ લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથા એક ચોક્કસ સમૂહ દર્શાવે છે. બસ નીચેનો ક્વેશ્ચન. VII, 7મો ક્વેશ્ચન. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ ભાઈ છે કે નહીં? ગણ. જો કન્ફ્યુઝ હોય તો તરત પૂછી લેજો. યુગ્મ પૂર્ણાંક કે હવે આમને પૂછો તો યુગ્મ પૂર્ણાંક 2, 4, 6, 8, 10 જ બોલવાના. આમને પૂછો તો 2, 4, 6, 8, 10 થી જ બોલવાના. બરાબર છે? તો હા ગણ દર્શાવે છે. લખો, હા ગણ દર્શાવે છે. કારણ લખો, કારણ રકમ ઘરેથી મેં લખવાની કીધી હતી, અમુક લોકોએ લખી, અમુક લોકો એમનેમ આવ્યા છે. હા ગણ દર્શાવે છે. કારણમાં લખો, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ ચોક્કસ સંખ્યા
દર્શાવે છે. વી ટ્રિપલ આઈ 5 ને 3 8 8મો ક્વેશ્ચન શું છે? આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. હા કે ના? હા, કારણ કે તમે ગણવા બેહો તો તમે ગણો, હું ગણું, બધા પ્રશ્નોનો સમૂહ ટોટલ સાચો જ જવાબ આવો જ. અને કાં તમને ગણતરી કરતા નથી આવડતું, એમાં ગણનો વાંક નથી. તો હા ગણ દર્શાવે છે. કારણમાં લખો, આ પ્રકરણના બધા પ્રશ્નો નો સમૂહ, આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ ચોક્કસ સંખ્યા આપે છે. પછી IX એટલે કે 9મો દાખલો શું છે? દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ ન દર્શાવે. શું કામ? મારા મતે બકરી સૌથી ભયાનક હોય અને તમારા મતે બિલાડી સૌથી ભયાનક. એવું બને ને? જો આપણે સિંહ વાઘની તો વાત જ નથી કરતા, બકરીની બિલાડીમાં જ રખડીએ. અમુકના મતે ઉંદેડી હોય, અમુકના મતે ગરોડી હોય, અમુકના મતે વંદો હોય, કીડીઓ હોય. હા, એને પ્રાણી કરી નાખો આપણે. હાલો તો લખો, આ સમૂહ આ ગણ દર્શાવતું નથી. એમ હા ના ગણ દર્શાવતું નથી. કારણ લખો, દરેક વ્યક્તિએ ખૂબ જ ભયાનક પ્રાણી અલગ અલગ હોઈ શકે છે. તેથી ચોક્કસ સમૂહ દર્શાવતો નથી ને તેથી ગણ દર્શાવતું નથી. હવે એક્ઝામ્પલ નંબર 2. ઓકે, તો એમાં લખો A બરાબર આપણને આપેલું છે 1 2 3 4 5 6 છગડિયા કૌંસમાં લખો A બરાબર 1 2 3 4 5 6. પ્રશ્ન એવો છે, ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા નવડો કે નવડાની માથે લીટો એવું નહીં બોલવાનું. બિલોંગ્સ ટુ કે નોટ બિલોંગ્સ ટુ મૂકો. આપણે બિલોંગ્સ ટુ છે, બિલોંગ્સ ટુ એટલે નો સભ્ય હોવું, નોટ બિલોંગ્સ ટુ એટલે નો સભ્ય ન હોવું. તો પહેલી ખાલી જગ્યા છે 5 ખાલી જગ્યા A, તો શું આવશે? 5 આમાં છે ને? બહુ ઈઝી છે. તો શું આવશે આમાં? બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ લખો ને તો આવી રીતે આમ લખવું, આમ કહીને. બરાબર? આમ કહીને આમ ન કરો, નવડો ન કરો, નહીં તો વળી પાવ ગણે તો આમ જ કરે, આમ કરે. એટલે એ બધું વ્યાજબી નથી. જરાક વ્યવસ્થિત કરવું, આમ લખવું વ્યવસ્થિત. બિલોંગ્સ ટુ 8 ડેશ A. 8 આમાં ક્યાંય દેખાતો નથી. ડોટ બિલોંગ્સ ટુ 0 ડેશ A નોટ બિલોંગ્સ ટુ. ખબર પડે છે બધાને કે સમજાવવું પડશે આમાં? ના, 0 આમાં નથી. 4 બિલોંગ્સ ટુ A. 2 બિલોંગ્સ ટુ A. 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ A. બરાબર? લખી નાખો ફટાફટ. હાલો, જો આવું આપી દે A ડેશ 0 અવ્યાખ્યાયિત, આનો કોઈ મિનિંગ થાય નહીં. આ આપણે ચર્ચા કરી લીધી છે. એટલે તમને કન્ફ્યુઝ કરવા માટે થઈને આવું આપી દે તો તમારે ન્યા બિલોંગ્સ ટુ લખવાનું નથી. ચાલો ત્યારે એક્ઝામ્પલ નંબર 3. નીચેના ગણને યાદીની રીતે લખો. આ પૂરાઈ ગઈ વ્યાખ્યાઓ. યાદીની રીતે લખો. એમાં પહેલો ગણ છે A બરાબર x, કે જ્યાં x એ પૂર્ણાંક છે અને -3 લેસ દેન x લેસ દેન 7. આને તમારી યાદીની રીતે લખતા શું થાય? A બરાબર, બધા ધ્યાન આપજો. અહીંયા આવે ઓલું લખાઈ ગયું તો આગળ જવું. આ લખાઈ ગયું ને બધાને? અને સમજાઈ ગયું ને બધાને? કોઈને એવું નથી ને કે નથી સમજાણું? બરોબર ને? ક્લિયર બધાને? ઓકે, ચાલો. તમારે હજી આવ્યું નથી પણ આની અંદર તમને એક કોન્સેપ્ટ સમજાવું. માની લો કે આવું આપે 2 3 ખાલી જગ્યા A, તો આનો જવાબ શું આવે? બિલોંગ્સ ટુ કે નોટ બિલોંગ્સ ટુ? નોટ બિલોંગ્સ ટુ. આનો જવાબ શું થાય? નોટ બિલોંગ્સ ટુ આવે. પાક્કું? ઉપગણ આવે. શું આવે? ઉપગણ. તમે શીખા નથી હજી ઉપગણ? કે શીખા છો 9મા 10મા? 9મા 10મા નથી શીખા? ઓકે, વાંધો નહીં. ચલો, આપણે આની ચર્ચા નથી કરતા અત્યારે. માંડ બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ સમજાણું છે. એટલે આવશે ને ત્યારે ઉપગણ ને નોટ ઉપગણ
સબસેટ ને નોટ સબસેટ એના વિશેની ચર્ચા કરશું ત્યારે ક્લિયર થઈ જશે. ખોટી ઉતાવળ કરી અને કન્ફ્યુઝ થવું નથી. હવે આ જુઓ x કે જ્યાં x એ પૂર્ણાંક છે. હું કહી દીધું પૂર્ણાંક. અને -3 લેસ ધેન x લેસ ધેન 7 એટલે -3 લેવાનું કે નહીં લેવાનું? નહીં લેવાનું. કેમ નહીં લેવાનું? ઓર ઇક્વલ ટુ નથી. તો -3 પછી શું આવે? -2 -1 0 1 2 3 4 5 6 7 7 નહીં આવે. શું કામ નહીં આવે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી. અહીંયા જો આવું આપી દીધું હોત ને તો હાથ નો લેવો પડે. સમજણ પડે છે બધાને? તો આ તમારી કઈ રીત થઈ ગઈ? યાદ નહીં. ચાલો લખી નાખો ફટાફટ. બી કેમ લખ્યો વાલા? રકમ બકમ લખવાનું નથી? હાલ છે? રકમ બકમ લખો યાર. બી નામનો ક્વેશ્ચન લખાઈ ગયું. આ બાકી છે. લખી લો ફટાફટ લખો. બી નામનો ક્વેશ્ચન એવો છે x કે જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આની યાદીની રીતે લખવાની છે. 6 કરતા નાની કેવી પ્રાકૃતિક સંખ્યા? તો પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે, -1 આવે, -2 આવે, -1 એકી સંખ્યા નો આવે, 0 નો આવે. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય પ્રાકૃતિક સંખ્યાની? 1 થી. તો આનો જવાબ શું આવશે? 1 2 3 4 5 6. 6 નો આવે. શું શબ્દ વાપરો? 6 કરતા નાની. તો આ દાખલો પૂરો. આ થઈ ગયો યાદીની રીતે. મેં રકમ નથી લખી, રકમ તમારે લખ નાખવાનું. x કે જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. જવાબ આવ્યો 1 2 3 4 5. રાઈટ. ચાલો હવે ત્રીજો ક્વેશ્ચન. બધા પહોંચી ગયા એટલે રકમ પછી ઘરેથી લખવાની. અત્યારે રકમ લખવા બેસો તો કંઈ ખબર નહીં પડે અમારે. એટલે અત્યારે રકમ નહીં લખવાની. તો શું છે? x કે જ્યાં x કે જ્યાં x જેના અંકોનો સરવાળો 8 થતી હોય તેવી 2 અંકોની સંખ્યા. 2 અંકોની. તો તમે જોઈશો ને અહીંયા તો આ સી નામનો ક્વેશ્ચન આની યાદીની રીતે અહીંયા ધ્યાન આપજો. આમાં થોડુંક તમને કદાચ ન આવડે તો આવડી જાય. આમ તો જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 8. અને કેટલા આંકડાની? 2 આંકડાની. બરાબર. તો 0 8 ન લખાય. ખબર પડી? કારણ કે 2 આંકડા ન થાય, 1 આંકડો થઈ જાય. તમે 0 અને 8 લખશો તો કેલ્ક્યુલેટર 8 જ બતાવે, 0 8 નથી બતાવતું. ખબર પડી ગઈ? તો 1 થી 7 તો 1 7 લખાય. 1 ને 7 કેટલા થઈ જાય? 8 થઈ જાય. 17 નહીં, કેટલા થઈ જાય? 1 + 7 કેટલો થઈ જાય? 8 થઈ જાય. હવે 1 પછી શું આવે? 2. તો 2 ની યાર શું લખાય? 6. સમજાય તમને? 2 આંકડાની એવી સંખ્યા કે એમના આંકડાઓનો સરવાળો 8 થવો જોઈએ. સમજાય તમને વાત? 3 5 4 4 5 3 6 2 7 1 8 0. આ લખાય. કારણ કે એનો સરવાળો 80 થઈ જાય ને. પછી હવે લખાય 9 1 લખાય. 9 1 9 ને 1 10 થઈ જાય. 9 માઇનસ ઘણા માઇનસ કરવાનું. એવું નહીં. ખબર પડી ને આટલી? જોઈ લો તો પાછળ જવાબ આવે છે ને બધા. એને જવાબ પાછળ જોતું જવાનું ભાઈ. કારણ કે આપણે તો ફોર્મમાં આવેલા જતા હોય. સાચું છે. હાલો ઓકે ચાલો. ચોગડે 4. ચોથો ક્વેશ્ચન. પેલા આવું ચેપ્ટર લેવાય ને સાહેબ. આ બધું તમે ઓલું સમાંતર શ્રેણી સમ ગુણોત્તર શ્રેણી કરીને મગજ ખાઈ નાખ્યું અમારું. હવે આમાં તમારું મગજ પાછળ કેવું ખવાય ને તમે મને યાદ કરજો. ત્યારે તમે કહેશો કે ના સાહેબ સમાંતર શ્રેણી સમ ગુણોત્તર શ્રેણી હારા. ડી નામનો ક્વેશ્ચન. x કે જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. શું કીધું? x કે જ્યાં x એ 60 નો ધન અવયવ હોય અને એ પાછી કેવી હોય? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય એટલે ખબર પડે? એ જેને તમે ન ભાગી શકતા હોય. તો 60 ના આમ ભાગ પાડવા જાઓ તો 60 ના કેટલા ભાગ પડતા છે? જો તો 1 કરો ને તો 60 પડે, બીજું 2 કરો ને તો 30 પડે, 3 કરો ને તો 10 પડે, 4 કરો ને તો 15 પડે. બરોબર કે નહીં? હે 3 ને 20 આવે. હા 3 ને 20 આવે. ભૂલ થઈ ગઈ ભાઈ. અમારું ગણિત થોડું કાચું છે. પછી ચાલો હવે 15 ચોક 60 5 કરો તો 12 5 60 એટલે 12 આવે. અને 6 કરો તો અહીંયા 10 આવે. આટલા ભાગ પડે કે નહીં?
સમજાણી વાત? આવી રીતે ગણતરી કરવાની. તો કોકને ભાગ આના કેવા અવિભાજ્ય. એક અવિભાજ્ય છે, સ્ટાર્ટિંગ જ અવિભાજ્યનું 2 થી થાય છે, એટલે એક નથી. 2 અવિભાજ્ય છે, હા છે. 3 અવિભાજ્ય છે, 4 અવિભાજ્ય છે, ના. સાહેબ ખબર કઈ રીતે પડે 4 અવિભાજ્ય? 4 ને ભાગી દો, 2 દુ 4 થાય છે. સમજો તમે વાતને? 5 અવિભાજ્ય છે, 6 થાય ન થાય, 3 દુ 6 થાય, 10 થાય, 5 દુ 10 થાય, આય ન થાય, 5 તરી 15 થાય, 2 દાણ 10 થાય. બોલો બોલો. 30, 3 દાણ 30, 6 દાણ 60. તો કેટલા આવ્યા? 2, 3 અને 5. અવિભાજ્યનો મિનિંગ સમજો, જેને ફરીથી ભાગી ન શકાય. આ 2 ને ભાગવા જાવ તો 2 પોતાની યાર ભાગો ને તો જ મેળ પડે. 3 ને પોતાની યાર ભાગો ને તો જ મેળ પડે. 4 ને ભાગીએ કો 2 વડે, એટલે 4 અવિભાજ્ય નથી. અમુકને એ જ નથી ખબર અવિભાજ્ય વિભાજ્ય, હું એની ચર્ચા કરું છું. સમજ્યા? 5 એને પોતાની યાર જ ભાગીએ કો, 6 ને તો હા ભાગીએ કે 2 વડે ભાગીએ કે 3 વડે ભાગીએ કે, એટલે વિભાજ્ય છે, અવિભાજ્ય નથી. સમજાય છે મારી વાત? તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? યાદીની રીતે લખતા લખો, યાદીની રીતે લખતા ડી બરાબર 2, 3 અને 5. જો તમારે વ્યવસ્થિત સમજવું હોય તો આવું લખીને સાચા ખોટાની નિશાની કરજો, તો તમને ક્લિયર થાય. જો સમજાઈ જતું હોય તો નો વાંડા. પછી 5મો ક્વેશ્ચન, ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ કયો છે? ટ્રિગોનોમેટ્રી. પહેલાં તો સ્પેલિંગ બુકમાંથી જોઈ લેવો, ન આવડે તો. ટ્રિગોનોમેટ્રી, આના મૂળાક્ષરોનો ગણ આની યાદીની રીતે લખવાનો છે. કેવી રીતે લખવાનો છે? યાદીની રીતે. શું લખશો? આ કયો ગણ છે? ઈ નામનો ગણ છે ને. ઈ બરાબર કેટલા આવશે? તો સ્ટાર્ટ કરવાનું ટી થી, ટી આર આઈ જી ઓ એન. ઓ નહીં આવે, ઓ બીજી વાર આવે. એમ આવી ગયો કે વાર? તો કે ના એમ આવશે. પછી ઈ આવી ગયો કે વાર? તો કે ના એ ઈ આવશે. ટી આવી ગયો તો કે હા આવી ગયો. આર આવી ગયો તો કે હા આવી ગયો. તો હવે કોણ બાકી રહ્યું? વાય. તો આ તમારો થઈ ગયો ગણ ટ્રિગોન મેં. શું થઈ ગયો? ટ્રિગોન મેં. બીજી વાર રિપીટ થવો જોઈએ નહીં, એ યાદ રાખવાનું. તો આ તમારો થઈ ગયો યાદની રીતે લખાયેલો ગણ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન વીઆઈ. શું કીધું? બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. કયા છે? બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો આને તમે યાદીની રીતે લખો. યાદીની રીતે આ એફ નામનો ગણ છે એટલે લખશું એફ નામનો ગણ. એફ બરાબર કેટલા થઈ છે? બી આવ્યું તો કે આ આવ્યું, ઈ આવ્યું તો કે આ આવ્યું, ટી આવ્યું તો કે આ આવ્યું. ફરીથી ટી નહીં લખવાનું, ફરીથી ઈ નહીં લખવાનું. તો શું આવશે? આર. બેટર. બરાબર છે? આ શું થઈ ગયું? મૂળાક્ષરોનો ગણ થઈ ગયો. 3 દાખલા પૂરા કરી નાખ્યા આપણે. વિચારો. હવે આગળ જાઓ ચોથા દાખલામાં. હવે તમે આને જેમ યાદીની રીતે લખ્યા એમ હવે દાખલાઓ કયા આવશે? ગુણધર્મની રીતે લખવાના. એ થોડુંક અઘરું સાહેબ, યાદીની રીતે મજા આવે. બાકી નથી ને કોઈને? બાકી હોય તો જાતે લખ નાખજો હવે, કારણ કે આવી બધી વસ્તુ માટે થઈને સમય બગાડાય નહીં. મારે હકીકતમાં ઘરે જ દઈ દેવું હતું તમને, ત્યાં ઘરે લખી નાખજો. પણ મેં જોયું કે અમુક ઘરેથી કાંઈ નથી લખે, જે રકમ નથી લખતા એ જવાબ ક્યાંથી લખવાના? કીધું તું ઘરે રકમ લખીને આવજો, તો રકમ એ નથી લખી, જવાબ ક્યાંથી લખવાનો? ચોથો દાખલો શું છે? ચોથા દાખલામાં તો કેવી રીતે લખવાનો? આ ગુણધર્મની રીતે ગણો. ધ્યાન આપજો, ગુણધર્મની રીતે. પહેલો ક્વેશ્ચન છે એ બરાબર, આપણે એ લઈ લેવાનું, નો આપ્યું તો આપણે લઈ લેવાનું 3, 6, 9, 12. આને ગુણધર્મની રીતે લખો ભાઈ. ગુણધર્મની રીતે શું થાય? એ બરાબર એક્સ કે જ્યાં એક્સ છે 3 નો ગુણક છે, 3 ની ગુણક સંખ્યા છે. હા હા લખાય, અવયવી લખાય, અવયવ ન લખાય, અવયવી લખાય. હા 3 નો અવયવ છે, અવયવી છે, પણ 12 પૂરું થઈ જાય એ લખવું પડશે. એના કરતા એક સરળ રસ્તો, એક્સ કે જ્યાં એક્સ બરાબર 3n વેર 1 લેસ ધેન ઇક્વલ ટુ n લેસ ધેન ઇક્વલ ટુ 4. દાખલો થઈ ગયો પૂરો. અને n બિલોંગ્સ ટુ n, આ એક લખવું પડશે, n બિલોંગ્સ ટુ, નહીતર પછી 1 થી 4 વચ્ચે તો 1.2 લખવા માંડો. જો સમજો, x કે જ્યાં x બરાબર 3n, n ની જગ્યાએ કિંમત મૂકો તો કે 1 મૂકો તો 3 એકા 3 થાય,
1 થી 4 ની વચ્ચે બગડો મૂકો તો 3 × 6 થાય, 3 મૂકો 3 × 3 9 થાય, 4 મૂકો 3 × 4 12 થાય, એટલે 1 થી 4 લખી નાખ્યો, બરોબર. પછી હવે હું આટલું લખું ને આ ન લખું ને તો 1 થી 4 નો બધા ટોપિક લે 1.5 લઈ શકો. એટલે હવે બાજુ શું લખી નાખ્યું, n બિલોંગ્સ ટુ n, એટલે કેપિટલ n માંથી જ ઉપાડવાનો. કેપિટલ n એટલે શું થાય, 1 2 3 4 5 6, પણ 4 ઊભું રહી જાય ને અહીંયા કહી દીધું, એટલે બે શરત મેં બાંધી દીધી. ખબર પડી એટલી કે ન ખબર પડી? આ ઇઝીએસ્ટ વે લખવાની, સૌથી ઇઝીએસ્ટ વે, બરાબર. સેકન્ડ જોઈએ. સેકન્ડ શું કીધું છે આપણને, a બરાબર 2 4 8 16 32. શું લખાય? યસ રાઈટ, x કે જ્યાં x બરાબર 2n. કેમ 2 ની n ઘાત? 2 ની 1 ઘાત એટલે 2 થાય. તો બુદ્ધિ દોડાવવાની. 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32, એટલે n ક્યાંથી ક્યાંનું થયું? ક્યાંથી ક્યાંનું થયું? 5. 1 થી 5, અને શું લખશો? n બિલોંગ્સ ટુ n. દાખલો થઈ ગયો પૂરો. આટલું ઇઝીએસ્ટ વે થી લખો ને, 1 થી 5 લખવાના, બરોબર છે. 1 લખો તો 2 ની 1 ઘાત, 2 નો વર્ગ, 2 નો ઘન, 2 ની. ઓકે, નેક્સ્ટ જોઈએ ત્રીજો દાખલો. શું આપ્યું ત્રીજા દાખલામાં આપણને? તો 5 25, આને b નામ આપી દે, નહીં આને b નામ આપી દે. c નામનો દાખલો 5 25 125 625. સેમ થિંગ છે, 5 ની n ઘાત છે. સરસ, ગુણધર્મની રીતે લખીએ તો c બરાબર x કે જ્યાં x બરાબર 5 ની n ઘાત 1 લેસ ઓર ઇક્વલ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 4. હાલે ને? સમજ્યા વાત નહીં કે ન સમજ્યા? આટલું ઇઝીએસ્ટ વે થી જ લખાય. 5 ની n ઘાત, n ની જગ્યાએ 1 મૂકો એટલે 5 થાય, 2 મૂકો એટલે 25 થાય, 3 મૂકો એટલે 1 પછી થાય, અને 4 મૂકો એટલે 600 પછી થાય. પછી શું છે ચોથો દાખલો? શું છે તો આ ડી નામનો ક્વેશ્ચન 2 4 6 અપ ટુ. ક્યાં અપ ટુ એ નથી કીધું, ક્યાં અટકવું એ નથી કીધું. અહીંયા ધ્યાન આપો, પછી લખવાનો સમય આપીશ આ વખતે. તો ગુણધર્મની રીતે તમે લખશો તો ગુણધર્મની રીતે તમે શું લખશો? d બરાબર x કે જ્યાં x બરાબર 2n, જ્યાં n બિલોંગ્સ ટુ n. આમાં બીજું કાંઈ નહીં લખવાનું. શું કામ નહીં લખવાનું? અનંત છે, ક્યાં ઊભું રાખવું એ નથી કીધું. ખબર પડી? જો 2 1 2 થઈ જાય, અહીંયાથી બગડો પડો, 2 2 4 થઈ જાય, 2 3 6 થઈ જાય. ખબર પડે હે? તો જોઈને એવું વિચારવાના 2n છે, ઓલું n² છે, 3n છે, 2n છે, 5n છે. પાંચમો ક્વેશ્ચન, e બરાબર કેટલા છે? 1 4 9 અપ ટુ 100. તો આમાં શું લખશો? ગુણધર્મની રીતે શું લખશો? e બરાબર x કે જ્યાં x બરાબર n² અને 1 લેસ ધેન ઇક્વલ ટુ n લેસ ધેન ઇક્વલ ટુ 100 માટે શું થાય? 10 નો વર્ગ 100 થાય ને, અને n બિલોંગ્સ ટુ n. આ ગાણિતિક ભાષા આવડે? આના પરથી તો આવું આવડે, આના પરથી આ લખતા આવડે. x બરાબર n², અહીંયા 1 થી 10 ની વચ્ચે જ લેજો, કારણ કે હોય પૂરું કરી દો. જો એ હો નો આપ્યો, ડેશ 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 આપ્યો, તો આપણે 1 થી 10 ન લખે, ખાલી શું લખે? n બિલોંગ્સ ટુ n. પણ ઘણા ને એવું આ નથી લખતા, ખાલી આટલું જ લખે. આટલું લખો તો એનો મતલબ 1.5 એ લઈ શકે. 1.5 લે તો એનો 2.25 થાય. એમાં 2.25 તો છે નહીં. પડી ગઈ ખબર? ચાલો ત્યારે ફટાફટ લખી લ્યો. 5 દાખલા પૂરા થઈ ગયા. હા બેન બોલો. કેટલા પોઈન્ટ છે? બતાવી દેશે ને તારે? ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. શું આપ્યું છે એમાં આપણને? તો એમાં આપણને એવું આપ્યું છે કે નીચે આપેલા ગણોના બધા જ ઘટકો લખો. એક્ઝામ્પલ નંબર 5. ઘટકો લખો, ઘટકો લખો. એમાં પહેલો ક્વેશ્ચન છે a બરાબર x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક ઘટકો લખવાને ઇન ધ સેન્સ તમારે એને યાદીની રીતે લખો. સીધી પાસે આટલી. તો શું થાય આમાં? 1 3 5 ખબર પડે? 7 8 9 અપ ટુ. રકમ શું છે જોઈજો, મેં એમને લઈ ગયો. રકમ શું છે? x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બીજો જવાબ b બરાબર x કે જ્યાં x એ પૂર્ણાંક છે અને -1/2 લેસ ધેન x. તો અહીંયા -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2.
આની વચ્ચેના પૂર્ણાંક લખવાના છે. તો -1/2 અહીંયા તમે સંખ્યા રેખા દોરશો ને તો અહીંયા 0 આવશે, અહીંયા -1/2 આવશે, અહીંયા -1 આવશે, હાલ છે ને, અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 4 આવશે અને અહીંયા 9/2 આવશે. 9/2 એટલે શું થાય? 4/5. તો આની વચ્ચેના પૂર્ણાંક એટલે આટલા થયા. -1/2 થી 9/2 ની વચ્ચેના પૂર્ણાંક એટલે કેટલા થયા? તો કે 0 1 2 3 4 આપણો થઈ ગયો ઘટકો. સમજાણી વાત કે ન સમજાણી? પછી ત્રીજો ક્વેશ્ચન, રકમ જાતે લખવાની. રકમ પછી એનો ઉકેલ શું છે? x કે જ્યાં x એ પૂર્ણાંક છે અને x² ≤ 4. શું લખ્યું? x² ≤ 4. x² ની કિંમત 4 કરતા નાની થવી જોઈએ. તો કયા કયા આવે? -1 નો વર્ગ કરો તો 1, એ <4 આવે. -2 નો વર્ગ કરો તો એ <3 નો વર્ગ કરો તો એ 9 આવે. 9 <4 તો લખાય નહીં એટલે -3 નહીં આવે. પછી 0, પછી 1, પછી 2. તો આનો જવાબ કેટલો આવશે? -2 -1 0 1 2. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા હજી આમાં નથી ખબર પડી. અહીંયા શું આપ્યું? x² ≤ 4. વર્ગ રહ્યો ને એ 4 કરતા નાનો હોય ને એવા x મેળવો, એવા x વર્ગ ન મેળવો, એવા x મેળવો કે જેનો વર્ગ કરો ને એ 4 કરતા નાનો થાય, 4 અથવા 4 કરતા નાનો થાય. તો મેં વિચાર્યું 0 નો વર્ગ રહ્યો એ તો 0 થાય, એ તો 4 કરતા નાનો જ થાય. 1 નો વર્ગ કરીએ તો 1 થાય, એ 4 કરતા નાનો થાય, 4 અથવા 4 કરતા નાનો. 2 નો વર્ગ કરું તો 4 થાય, પણ 4 < = 4 તો લખાય ને. આ સાચું ખોટું? આ સાચું હો. ઓર શબ્દ વાપરો. ઓર એટલે કાં લેસ ધેન છે ને કાં બરાબર છે, તો બરાબર તો છે ને, તો એ સાચું પડ્યું. ખબર પડે છે? ઓકે. હવે તમે -1 નો વર્ગ કરો ને તો 1 થાય, એ પણ < = 4 જ છે. 1 4 કરતા નાનું જ છે. -2 નો વર્ગ કરો તો એ < = 4 જ થાય, કારણ કે 4 4 કરતા તો નાનું. 4 એ 4 અથવા 4 કરતા નાનું જ કહેવાય ને. સમજો છો વાત ને? આ સેન્ટેન્સ સાચું પડે કે ખોટું પડે? સાચું પડે. આ સેન્ટેન્સ સાચું પડે કે ખોટું પડે? ખોટું પડે. 4 < 4 ખોટું પડે. 4 > 4 ખોટું પડે. ખબર પડી? પણ 4 < = 4 સાચું પડે, 4 > 4 પણ સાચું પડે. ખબર પડે તમને વાતની? તો અહીંયા તમારો જવાબ થયો -2 -1 0 1 2. પછી શું છે? લોયલ. લોયલ શબ્દોના મૂળાક્ષરોનો ગણ. તો અહીંયા રકમ અને એનો જવાબ શું આવશે? D બરાબર લોયલનો LOYA. L નહીં આવે, કારણ કે L એકવાર આવી ગયો. શું થઈ ગયું? લોયા. શું થઈ ગયું? લોયા. ઓકે. V નામનો દાખલો. x કે જ્યાં x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. 31 દિવસ ન આવવા જોઈએ. F નામનો દાખલો એટલે E નામનો દાખલો છે. તો એ તમને ખબર છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, બરોબર, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ 31, આ 28 અથવા 29, આ 31, આ 30, આ 31, આ 31, આ 31, આ 31, આ 30, આ 31, આ 30 અને 31. તો 31 ન હોય એવો, 31 ન હોય એવો કયો છે? ફેબ્રુઆરી છે, એપ્રિલ છે, જૂન છે, સપ્ટેમ્બર છે અને નવેમ્બર છે. તો આનો જવાબ શું આવશે? ફેબ્રુઆરી, પછી એપ્રિલ, પછી જૂન, પછી સપ્ટેમ્બર અને પછી નવેમ્બર. રાઈટ? તો આ થઈ ગયું E. પછી જે છેલ્લો દાખલો આનો VI નામનો, રકમ તમે જોઈ લેજો. અને F નામનું શું છે? એમાં એવું છે, x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન છે. તો તમે સ્વર અને વ્યંજનથી ખ્યાલ હોવા જોઈએ. ABCDEFGHI J અને કોની પહેલાનો કીધો છે? કે પહેલાનો. એટલે આટલું છે. આની અંદરથી સ્વર કેટલા? સ્વર એ સ્વર છે, E અને I સ્વર છે. તો બાકી બધા કેવા થયા? વ્યંજન. તો આપણે પ્રશ્ન શું છે? વ્યંજન. વ્યંજન પૂછ્યા છે કે પહેલા. તો કે પહેલાના વ્યંજન કેટલા થયા? BCDFGH અને J. આપણો જવાબ. સમજાણી વાત કે ન સમજાણી? સમજાણી? વ્યંજન કીધા હે, વ્યંજન આપણે મેળવવાના. વ્યંજન મેળવી લીધા, પણ AEI 3 નો આવ્યા.
ઓ યુ કેમ નો લખ્યા સાહેબ? પણ કે પહેલાનું કીધું, આપણને કે પહેલાનું કીધું. હાલો લખી નાખો ફટાફટ ભાઈ. તો એક્ઝામ્પલ નંબર 6 એમાં જે જોડકાઓ છે, જોડકાઓ જોડવાના છે. તો એ જોડકાઓ આ બાજુ તમે એક બાજુનો ભાગ લખશો, આ બાજુ બીજી બાજુનો ભાગ ને આમ એરા મારી દેવાના. પહેલાનો જવાબ સી, બીજાનો જવાબ એ, ત્રીજાનો જવાબ ડી અને ચોથાનો જવાબ બી. એવી રીતે એરા જોડી દેશો અને નો સમજાતું હોય તો મને પૂછી લેશો. કોઈને વાંધો નથી ને? ચાલો તો હવે આપણે જોઈશું ખાલી ગણ. શબ્દ સાંભળો છે કે નહીં? શબ્દ સાંભળો છે ખાલી ગણનો ભૂતકાળમાં 9-10માં? નહીં. ઓકે, ચાલો તો આપણે હવે જોઈશું ખાલી ગણ. ચલો બધા ધ્યાન આપજો. હું તમને કેટલી થિયરી, એક ખાલી ગણની થિયરી સમજાવી દઉં છું, શાંત ગણ અને અનંત ગણની થિયરી સમજાવી દઉં છું. એટલે તમારા મગજની અંદર આટલી થિયરી ક્લિયર થઈ જશે, તમને દાખલાઓ આવડશે. તો પહેલી આપણે થિયરી જોઈએ ખાલી ગણ. શું છે ખાલી ગણ? બહુ જ સિમ્પલ લોજિક કહું ને ખાલી ગણનું, તો એને આમ દર્શાવાય છે ખાલી ગણનું. કાં તો 5 વડે અને 5 વંચાય, અને કાં તો જસ્ટ આવી રીતે. અંદર કાંઈ નહીં લખવાનું, જસ્ટે નહીં લખવાનું, કાં 5 લખવાનું અને કાં આવું. આ સાચું, આ સાચું, પણ ઘણાય આવું લખી નાખે છે, આ ખોટું. આ ધ્યાન રાખજો. સમજાય છે? ખ્યાલ આવે છે? ક્યારેય કોઈ પણ લખવાનું કે. અને બીજું, આ ગણ છે, આ સભ્ય નથી, આ ગણ છે. હજી લખું છું, ખાલી ગણ એ ગણ છે. શું છે? ગણ છે, સભ્ય નથી. શું લખું છું? સભ્ય નથી. કારણ કે સૌથી મોટો તકલીફ પડતી હોય તો આ જ હોય છે. એટલે તમે જ્યારે તમને કોઈ એવું કે એ બરાબર 5 1 2 3 4 5, ધેટ ઇઝ રોંગ. આમ લખાય જ નહીં. કારણ કે 5 કોઈ દિવસ અંદર સભ્ય તરીકે આવે નહીં. આ એક સભ્ય કહેવાય, 2 સભ્ય કહેવાય, 3 સભ્ય કહેવાય, 4 સભ્ય કહેવાય, 5 સભ્ય કહેવાય. 5 રહ્યો એ સભ્ય કહેવાય નહીં. 5 શું છે? ગણ છે. બીજું, ઘણાની આદત આવી હોય એમ કે ને કે આનો જવાબ શું આવે? જવાબ શું આવે? તો કે ખાલી ગણ. ખાલી ગણ લખો. તો ખાલી ગણ લખવાનું હોય ને, ખાલી ગણ લખવાનું હોય તો ખાલી ગણ કેવી રીતે લખે? જવાબ ખાલી ગણ આવતો હોય તો એની આદત આવી પડી ગઈ હોય ખાલી ગણ લખવા માટેની, કે આવું લખે ખાલી ગણ જવાબ બને અને પછી આવું લખી નાખે આમ. ધેટ ઇઝ રોંગ. આમ બધા, બાકી બધાને આમ જ લખાય. કોઈનો ગણ લખવો હોય તો તમે 1 2 3 લખો ને તો આ સાચું, આને આમ જ લખાય. પણ આને આમ ન લખાય. ખાલી ગણને માત્ર એકલું 5, અથવા જો દર્શાવવું હોય તો આવી રીતે ખાલી જગ્યા. પડી ગઈ ખબર? ખાલી ગણને દર્શાવવાની. પણ સાહેબ ખાલી ગણ છે શું? બરાબર, એ આપણે જોવાનું છે. તો આપણે ખાલી ગણ માટે થઈને હવે લખશું ખાલી ગણ શું છે એ. તો જુઓ, ધારો કે તમને કોઈ ગણ આપ્યો એ બરાબર એવો ગણ છે x, કે જ્યાં x એ ધોરણ, આપણે બુકનું જ ઉદાહરણ લઈએ, 10 અને 11માં ભણતો વિદ્યાર્થી છે. એક જ વિદ્યાર્થી છે. એટલે 10માં ભણે છે, એની 11માં ભણે. આવું બને નહીં. સમજો છો વાતને? તો આનો જવાબ શું થાય? આનો જવાબ શું થાય? ખાલી ગણ. તો એ બરાબર શું લખવાનું? 5? નહીં. એ બરાબર શું લખવાનું? કાં આમ લખી નાખવાનું, કાં એ બરાબર શું લખવાનું? આવી રીતે લખવાનું. સમજાણી વાત? પણ 5 ની અંદર સગડિયા કૌંસ બાંધવા જવાના નહીં. આવા તો ઘણા બધા ઉદાહરણ છે ખાલી ગણ માટેના. બરોબર છે? જેમ કે હું લખું બી નામનો ગણ, x કે જ્યાં x એ, x કે જ્યાં x એ, x એ શું લખશું આપણે? કંઈક યાદ આવતું હોય ખાલી ગણવાળું બોલો. હું તો બોલ્યો ઘણા બધા ઉદાહરણ, પણ મારા મગજમાંથી નીકળી ગયા. હા, જો મસ્ત આમાં આપેલું 1 અને 2 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા છે. આમાં બુકમાં જ આ છે. બરાબર, પ્રાકૃતિક સંખ્યા છે. તો 1 અને 2 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? એકેય નહીં. તો આનો જવાબ શું આવશે? માત્ર 5. ખબર પડી ગઈ ખાલી ગણ શું છે? ઓકે, તમારા મગજની અંદર બેસી ગયું ખાલી ગણનો મિનિંગ. જ્યાં તમે કઈ ડિસિઝન ન લઈ શકતા હોય ને, બધા ખાલી ગણ છે, આટલું મગજમાં રાખવું. ખ્યાલ આવી ગયો? આવું આપે. બીજું એક ઉદાહરણ આપું, સી નામનું, x કે જ્યાં x એ
જેથી શરૂ થતા અંગ્રેજી મહિનો છે કે જેમાં 30 દિવસો છે. જેથી શરૂ થતો અંગ્રેજી મહિનો છે કે જેમાં 30 દિવસો છે. તો જાન્યુઆરી ગણી લ્યો, જુલાઈ ગણી લ્યો, અને ત્રીજો જે વાળું કયું છે? જૂનમાં 30 દિવસ આવે ને, બરોબર છે. એટલે જેથી શરૂ થતા બધા જ તમે ગણી લ્યો ગણતરી. તો એકાદો પણ ખોટો પડતો ત્યાં કેવો ગણ થઈ જાય? ખાલી ગણ થઈ જાય. ખબર પડી ગઈ? એટલે મગજમાં એટલું ફિટ કરો, ખોટાને ખોટું સાબિત કરવું હોય તો એક જ વાર ખોટું સાબિત કરવાનું. શું બોલું છું? ખોટાને ખોટું સાબિત કરવું હોય તો એક જ વાર ખોટું સાબિત કરવાનું. સાચાને સાચું સાબિત કરવું હોય તો બધી વાર સાચું સાબિત કરવાનું. શું બોલું છું? સાંભળજો. ખોટાને ખોટું સાબિત કરવું હોય તો એક જ વાર ખોટું સાબિત કરવાનું. સાચાને સાચું સાબિત કરવું હોય તો બધી જ વાર સાચું સાબિત કરવાનું. આનો મિનિંગ સમજજો. હું બહુ જ વ્યવસ્થિત માણસ હોય, તમારા મતે એમ લાગતું હોય કે ના બહુ જ સારા માણસ છે, બરાબર લાગતું હોય તો બહુ જ સારા માણસ છે, અને અચાનક જ હું આ ભાઈની પેન છે ને એનું ધ્યાન ના હોય અને ઉપાડીને આવા તો બહુ ચોરપંટા હોય, પેનના ખીચામાં મૂકી દે, પછી વીયા જાય, અને ધ્યાન પડી ગયું 2-3 જણા, તો એમના મતે હું ગમે એટલો સારો માણસ પણ એક વાર ખોટો સાબિત થયો ને એટલે ચોરપંટો કહેવાય. શું કહેવાય? ખબર પડી ગઈ? એટલી વાત ખબર પડી ગઈ. હવે મારે સાચું સાબિત થવું હોય ને તો હું પેન ન ઉપાડું તો ઠીક, તમને સારું ભણાવું, તમને સારી રીતે તમારે બધી વખતે તમને સાચો છું સાબિત કરવું પડે. સમજો છો વાતને? ખોટાને ખોટો સાબિત કર. ગમે એટલો સારો માણસ હોય એની એક વાત બહાર પડી જાય ને એટલે એ ખરાબ માણામાં ગણતરી થઈ જાય. બાકી એના ઘણા સારા પાસા હોય, એ ઘણો સારો માણસ હોય. સમજો છો વાત ને? પણ એક જગ્યાએ નથી, ભૂલ થઈ ગઈ કે કોકે એને હલવાડી દીધો અને ખરાબ સાબિત કરી દીધો, એ કેવો માણસ કહેવાય? ખરાબ માણસ કહેવાય. ઓલો ભારતી આવે ને ઓલી, હા, એ ડ્રગ્સમાં હલવાઈ ગઈ હતી એકવાર, બરોબર છે. તો એના સમય વખતે તમને એ ગમે એટલી સારી માણસ હોય, ગમે એવી કોમેડિયન હોય, તો બધાના મગજમાં એક છાપ ઊભી થઈ ગઈ કે ભાઈ આવા સમજે ડ્રગ્સ એડિક્ટ છે. તો સાચાને સાચું સાબિત કરવું હોય તો બધું સાચું સાબિત કર. જેમ કે હું તમને એમ કહું કે અહીંયા ગણ છે x, કે જ્યાં x એ આવું આપી દઉં કે 3 વડે વિભાજ્ય સંખ્યા છે, ઓકે, અને નીચેના પૈકી ઓપ્શનમાં હું લખું 3 વડે વિભાજ્ય સંખ્યા છે, અને એવું લખી નાખું a બરાબર 15, 12, 11, 9, 6, 3, તો સાચું છે કે ખોટું છે? કારણ શું? 11 એક. હવે માની લો કે 11 નું આપું અને આવું આપું તો સાચું. તો પણ તમારે બધું ચેક કરવું પડે સાચું સાબિત કરવા માટે. સમજો છો વાતને? સાચાને સાચું સાબિત કરવા માટે બધું જ સાચું છે એવું સાબિત કરવાનું. ખોટાને ખોટું સાબિત કરવા માટે એક જ ખોટું સાબિત કરવાનું. જેમ અમે તમારું પેપર ચેક કરતા હોય તો એક જ જગ્યાએ ભૂલ દેખાઈ જાય ને અમને ચેકડો મારી દે. સમજ્યા તમે વાતને? પણ સાચાને સાચું સાબિત આખો દાખલો જોવો પડે. તો આપણે હવે દાખલાઓ ગણશો એમાં બધા કોન્સેપ્ટનો ઉપયોગ થશે. ખોટું સાબિત કરવાનું થશે ને એક જ જગ્યાએ ખોટું સાબિત કરીને હાલી પછી બધું ખોટું જોવા નહીં જવાનું. આ ખોટું છે, આ ચેક કરવાનું, આ છે, પણ આ 11 દેખાઈ ગયો પછી જોવાની જરૂર નથી. ખબર પડી ગઈ તમને વાત? ઓકે. હવે છે શાંત ગણ. શાંત ગણ એટલે શું થાય? જે ગણના સભ્યોને ગણી શકાય. શું કરી શકાય? ગણી શકાય. તેને શું કહેવાય? શાંત ગણ કહેવાય. શું કહેવાય? શાંત ગણ કહેવાય. જેમ કે a બરાબર 1, 3, 5, 7 આ કેવું છે? શાંત ગણ છે. બીજું શું છે? અનંત ગણ. અનંત ગણ એટલે શું? જે ગણના સભ્યોને શું કરી શકાય? ગણી ન શકાય. ગણી ન શકાય. તેને શું કહેવાય છે? અનંત ગણ કહે છે. જેમ કે a બરાબર 1, 3, 5, 7 અપ ટુ. સમજાઈ ગઈ વાત? હું એમ કહું કે અંગ્રેજી મહિનાનો સમૂહ શાંત ગણ છે. હું એમ કહું અવકાશમાં રહેલા તારાઓનો સમૂહ અનંત ગણ છે. ખબર પડી ગઈ? શાંત ગણ અનંત ગણમાં શું ફેર? ફટાફટ લખી નાખો. આટલે સુધી રાખીએ છીએ. કાલના દાખલાઓ